સુરતના ઉધના સ્થિત ધર્મયુગ સોસાયટીના મકાનની બાલ્કનીનો ભાગ ધરાશયી થતા નાસભાગ બચી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નીચે પાર્ક કરેલી ગાડીને નુકસાન પહોંચ્યું છે। આ મકાન હવે જોખમમાં મુકાયું છે। સ્થાનિક વહીવટીતંત્રે તપાસ શરૂ કરી છે। આ સોસાયટીના રહીશો માટે આ એક ભયાનક ક્ષણ હતી। બાલ્કનીનો ભાગ તૂટી પડતા જ આ વિસ્તારમાં ધમાકા જેવો અવાજ થયો અને આસપાસના લોકો દોડી આવ્યા। સદભાગ્યે તે સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હતું, અન્યથા મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી। સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશને જાણ કરી હતી। પ્રાથમિક તપાસમાં જૂના મકાન અને નબળા બાંધકામને કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। હાલમાં સોસાયટીના અન્ય મકાનોની પણ તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે મકાન નંબર 281 હવે સંપૂર્ણપણે જોખમમાં મુકાઈ ગયું છે। રહીશોએ રાતનો શ્વાસ લીધો છે કે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ આ ઘટનાએ જૂની ઇમારતોની સલામતી અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે। સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જોખમી ઇમારતોની યાદી બનાવવા સૂચના આપવામાં આવી છે। આ ઘટના સુરત શહેરમાં જૂના મકાનોની સલામતી તપાસની જરૂરિયાતને ફરી એકવાર ઉજાગર કરે છે।